વેલકમ ફ્રેન્ડ્સ. આ ટ્યુટોરિયલમાં આપણે દરેક ટેન્સીસની પ્રેક્ટિસ કરવાની છે. 12 કાર આપણે અત્યાર સુધીમાં શીખી ગયા મિત્રો. દરેક કારની મેં તમને ફોર્મ્યુલા શીખવાડી, કીવર્ડ શીખવાડે, રાઈટ? અને દરેક કાર ક્યારે વપરાય એનું આપણે બહુ સરસ રીતે ચર્ચા કરી. હવે એ દરેક કારમાં તમે કેટલું શીખ્યા, તમને કેવું આવડે છે, તમારો ડાઉટ ક્યાં તમને લાગે છે, એ બધું ક્લેરિફાય કરવા માટે આપણે થોડું પ્રેક્ટિસ પર જોવું જરૂરી છે. આપણે કોઈ ઉતાવળની જરૂર નથી મિત્રો. તો આજે આપણે મેં વ્હાઇટ બોર્ડ ઉપર સાદા વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે આપણે પહેલો શીખી ગયેલા એની 8 બ્લેન્ક માર્ક તમારા માટે લખી છે પ્રેક્ટિસ માટે. તમે તમારી નોટબુકમાં ધીમે ધીમે આ વાક્યો બધા લખી નાખો, થોડું વિચારો અને એનો જવાબ લખવાનો પ્રયત્ન કરો. ઓકે ફ્રેન્ડ? તો shall we start? ઓકે. તો પરીક્ષામાં તમને કોઈ પણ ટેન્સની ખાલી જગ્યા પૂરવાની આવે મિત્રો, તો આ રીતે આપેલું હોય તો fill in the blanks with appropriate form of the verbs given in the brackets. That means કૌંસમાં આપેલા ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યાઓ પૂરો. હવે આ ખાલી જગ્યા પૂરતા આપણને કયા કારની ખાલી જગ્યા છે એ આઈડેન્ટિફાઈ કરવામાં તકલીફ ના પડે એટલા માટે કીવર્ડ તમે જો લર્ન બાય હાર્ટ કર્યા હોય, દરેક કારના હેલ્પિંગ વર્બ કરેલા હોય, મેઇન વર્બ તમને આવડે તો જરાય તકલીફ નહીં પડે ફ્રેન્ડ્સ. તો shall we start? જો વિપિનભાઈ ડેશ માય ટીચર ઓફ ઇંગ્લિશ, કૌંસમાં બી આપ્યું છે. બી નું યોગ્ય રૂપ આપણે મૂકવાનું છે. હવે મિત્રો પહેલી જ ખાલી જગ્યા મેં તમને એવી આપી છે કે જેમાં કોઈ પણ કીવર્ડ નથી આપેલો, કોઈ ઓળખ શબ્દ છે જ નહીં. તો જ્યારે આવું તમારી પ્રેક્ટિકલ એક્ઝામમાં બને તો એ વાક્ય સાદા વર્તમાનકાળનું છે એવું માની લેવાનું અને જવાબ લખવાનો. શ્યોર ફ્રેન્ડ? તો પહેલા વાક્યમાં જવાબ શું હશે થોડું વિચારો. આપણે ટુ બી નામનું ક્રિયાપદ શીખી ગયેલા, એના વર્તમાનકાળના રૂપો આપણે એમ ઇઝ આર શીખેલા ફ્રેન્ડ. તો પહેલા વાક્યમાં જવાબ આવશે વિપિનભાઈ is my teacher of English. બરોબર છે ફ્રેન્ડ? બીજું વાક્ય શું હતું? He dash to school on foot daily. તો આ વાક્યમાં મેં તમને daily શબ્દ આપેલો છે, ઓળખ શબ્દ. આના પરથી તમને ખબર પડી કે આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે. હવે આ વાક્ય હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ જોઈ લેવાનું આપણે. નોટ નથી આપેલું, હકાર છે, પ્રશ્નાર્થ ચિહ્ન નથી એટલે પ્રશ્નાર્થ વાક્ય તો છે જ નહીં. હવે અહીંયા સાદા વર્તમાનકાળમાં we have to be careful before you write the answer. કે અહીંયા વાક્યની શરૂઆતમાં કયો કર્તા આપેલો છે, doer of the action, subject, એ ધ્યાન રાખવાનું. એમાં આપણે બે નિયમ શીખેલા કે જો કર્તા તરીકે I, we, you, they અથવા બહુવચનનું નામ હોય તો હકાર વાક્યમાં કર્તા જોડે ક્રિયાપદનું to વગરનું મોરું. That means first form of the verb without to, base form of the verb. પણ જો કર્તા તરીકે he, she, it હોય, ત્રીજો પુરુષ એકવચન અને વાક્ય હકાર આવે તો એ વાક્યમાં આપણે કાં તો ક્રિયાપદને s લાગે કાં તો es પ્રત્યે લાગે છે મિત્રો. તો આ વાક્યમાં ક્રિયાપદ go આપેલું છે, પાછળ o આવે તો એ પણ નિયમ છે આપણી જોડે કે જે ક્રિયાપદની પાછળ o આવે, sh આવે, ch આવે, x આવે કે ડબલ s આવે કે ડબલ z આવે એને આપણે સાદા વર્તમાનકાળમાં ત્રીજા પુરુષ એકવચનમાં es પ્રત્યે લગાડીએ છીએ. બરોબર મિત્ર? યાદ આવ્યું તમને? You have to rewind the cassette. થોડું યાદ કરો મિત્રો. તો આ વાક્યમાં જવાબ શું આવશે? He goes to school on foot daily. એ દરરોજ સ્કૂલે ચાલીને જાય છે. બરોબર મિત્રો? ત્રીજા નંબરનું વાક્ય મેં આપી તમને dash those girls dash this prayer every day. આ પ્રશ્નાર્થ વાક્ય છે. જોઈ લીધું આપણે. અહીં એવરીડે ઓળખ શબ્દ સાદા વર્તમાનકાળનો આપેલો છે મિત્રો. હવે અહીંયા કર્તા તરીકે those girls, this is the plural નામ, બહુવચન નામ છે. તો I, we, you, they તો બહુવચન નામ હોય તેમાં પ્રશ્નાર્થ વાક્યમાં આપણે બે બ્લેન્ક પૂરવાની આવે. તો એક બ્લેન્કમાં આપણે do મૂકી દેવાનું અને બીજી બ્લેન્કમાં ક્રિયાપદનું to વગરનું મોરું, first form of the verb without to. તો આમાં જવાબ શું આવશે ફ્રેન્ડ્સ?
Do those girls sing this prayer every day? શું પેલી છોકરીઓ આ પ્રાર્થના દરરોજ ગાય છે? બરોબર ફ્રેન્ડ. તો ચોથા નંબરનું વાક્ય મેં આપ્યું તમને, dash your mother dash the Ramayana sometimes અહીંયા આપેલું છે મિત્રો ઓળખ શબ્દ, એટલે આ સાદા અર્થમાં ઘરમાં જ વપરાય, આપણે શીખીએ આગળ. કોર્સમાં રીડ આપેલું છે, તો આ પ્રશ્નાર્થ વાક્ય છે. હવે અહીંયા કરતા યોર મધર આપેલું છે, આ થર્ડ પર્સન સિંગ્યુલર છે, હી શી થઈ ગયું. બરોબર મિત્રો. હવે એમાં ખાલી જગ્યા પૂરવાની આવી તો આપણે ડઝ મૂકવું પડે અને ક્રિયાપદનું મોરું મૂકવું પડે. તો ડઝ યોર મધર રીડ ધ રામાયણ સમટાઈમ્સ? તમારી મમ્મી કેટલીક વાર રામાયણ વાંચે છે? બરોબર. ઓકે. એ પછી મેં તમને કુદરતી નિયમ પ્રમાણે કોઈ ક્રિયા થતી હોય, યુનિવર્સલ ટ્રુથ, as per the law of universe, if some action is done or if some action takes place, so we have to use simple present tense. તો આમાં બી તમને ઓળખ શબ્દ મેં નથી આપ્યો, પણ તમને સૂર્ય શબ્દ જોઈને ખબર પડે કે સૂર્ય એટલે કુદરતી નિયમ વાળું વાક્ય હોય, સૂર્ય હોય, ચંદ્ર હોય, પૃથ્વી હોય, રાઈટ. તો the sun dash in the east, કૌંસમાં rise, rise એટલે ઊભું તમને આવડે. તો the sun ત્રીજો પુરુષ છે, વાક્ય હકાર છે, એટલે ક્રિયાપદને એસ ટીએસ પ્રત્યય લાગે. તો હવે મિત્રો અહીંયા ઓલરેડી ઈ તો આવી જાય છે, એટલે આપણે ફક્ત એસ પ્રત્યય લગાડવાનો. તો the sun rises in the east, સૂર્ય પૂર્વમાં ઉગે છે. એ પછીનું વાક્ય છે water dash at 100 centigrade, કોન્સમાં બોઇલ એટલે ઉકળવું અથવા ઉકાળો. તો આ એક સાયન્ટિફિક નિયમ છે, સાયન્ટિફિક ટ્રુથ છે કે પાણી 100 સેન્ટીગ્રેડે ઉકળે છે ગરમ કરીએ એટલે. તો વોટર ત્રીજો પુરુષ ઇક્વેશન થઈ ગયો, તો એમાં બી એસ ટીએસ પ્રત્યય મિત્રો લાગશે. તો અહીંયા જવાબ શું આવશે? વોટર બોઇલ્સ એટ 100 સેન્ટીગ્રેડ. પછી મેં તમને શીખવાડેલું કે કોઈ પણ કહેવત હોય, એની પ્રોબ, મેક્ઝિમ ઓર સેઇંગ, તો કોઈ પણ કહેવતની રજૂઆત કરવા માટે ઇંગ્લિશમાં we have to use simple present tense. એમાં પણ કોઈ ઓળખ શબ્દ નહીં હોય મિત્રો. આ વાક્ય મેં આપ્યું છે, the barking dog seldom bites. નો ડાઉટ આમાં seldom શબ્દ આપણે કહેવતમાં જરૂર છે એટલા માટે લખ્યું છે. તો ભસતો કૂતરો ભાગ્યે જ કરડે છે, તો કૂતરો ઇક્વેશન થઈ ગયું, એટલે અહીંયા બાઇટ્સ લખવું પડશે, એસ લગાડવું પડશે. અને છેલ્લું વાક્ય મેં તમને આપ્યું છે મિત્રો, ઇંગ્લિશ ડેશ માય ફેવરિટ સબ્જેક્ટ, કૌંસમાં મેં બી આપેલું છે, કોઈ ઓળખ શબ્દ નથી, તો સાદું વર્તમાન કરી દઈ ગયો. તો બી ના પ્રેઝન્ટ ટેન્સના રૂપો એમ ઇઝ કે આર થાય મિત્રો. તો ઇંગ્લિશ મારો પ્રિય વિષય છે, તો ઇંગ્લિશ ઇઝ માય ફેવરિટ સબ્જેક્ટ. તો અહીંયા બી આપ્યું છે એટલે અહીંયા જવાબ આવશે ઇઝ આવશે. તો મિત્રો આપણે 8 વાક્યોની પ્રેક્ટિસ કરી. આ 8 વાક્યોના જવાબ તમે ઘરે લખજો. આવા ઘણા બધા વાક્યો તમારે પ્રેક્ટિસ માટે કરવા પડશે ઘરે પણ બી ઇન ધ મૂડ to enrich your knowledge of English as much as you can. We are with you. We are ready to teach you the easiest way to improvise your knowledge of English. But we need your support, because this is not a one-way traffic. It's a two-way traffic, friends. તો આપણે છૂટા પડીએ એ પહેલા હું તમને બધાના જવાબ અહીંયા બ્લેક બોર્ડ પર લખી દઉં છું, વ્હાઇટ બોર્ડ પર. English is, Vipin Bhai is my teacher of English. He goes to school on foot daily. પછી આવશે અહીંયા, do those girls sing? અને અહીંયા આવશે does, અહીંયા આવશે read આવશે, અહીંયા આપણે લખીશું મિત્રો rises, water boils.
અને the barking dog seldom bites. અને English is my favorite subject. તો મિત્રો આ પ્રમાણેની પ્રેક્ટિસ જરૂરી છે. એકવાર તમને આ હેબિટ પડી ગઈ, if you cultivate this habit of learning English in this way, in the long run it will definitely help you friends. તો મિત્રો તમને આ ટ્યુટોરિયલ કેવું લાગ્યું? Did you enjoy this video? Did you like this tutorial? Do like friend, do like this video and subscribe our channel for more and more updates. તો મિત્રો આપણે અત્યારે છૂટા પડીએ. નેક્સ્ટ મીટિંગમાં we are meeting at the earliest possible. રજા આપશો. આવજો.